નમસ્કાર મિત્રો, હું પ્રદીપ નાથાણી આજે આપની સમક્ષ સમાજની બાબતમાં મારા વિચાર રજૂ કરવા માગું છું. સમાજ, સંસ્થા, સનાતન ધર્મ, સંસ્કૃતિ કોઈ એક વ્યક્તિની મિલકત નથી. તે આપણા પૂર્વજોના ત્યાગ, સંતોના આશીર્વાદ અને સમાજના અસંખ્ય લોકોના સમર્પણથી ઊભી થયેલી એક અમૂલ્ય વિરાસત છે. તેથી તેના હિત અહિત સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણયો, કાર્યક્રમો કે તેમાં કરવામાં આવતા ફેરફારો અંગે તે બાબતનો પ્રશ્ન પૂછવાનો કે જવાબ માગવાનો અધિકાર જાગૃત સમાજના વ્યક્તિઓને છે. દુઃખની વાત એ છે કે કેટલાક સમયથી સમાજ અને સનાતનના હિતને અસર કરતી અનેક બાબતો અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં સંબંધિત જવાબદાર વ્યક્તિઓ દ્વારા કોઈ પણ સ્પષ્ટતા કે ચર્ચા કે યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી. મૌન ક્યારેક શાંતિનું પ્રતીક હોઈ શકે, પણ સતત મૌન ઘણીવાર જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ પણ બની જાય છે. યાદ રાખવું જોઈએ કે પ્રશ્નોનો જવાબ ન આપવાથી પ્રશ્નો સમાપ્ત થતા નથી, પરંતુ શંકાઓ, અસંતોષ અને અવિશ્વાસનો જન્મ શરૂ થાય. જ્યારે જાગૃત લોકોની લાગણીઓ અને વાજબી રજૂઆતોની સતત અવગણના થાય છે, ત્યારે એક સમય એવો આવે છે કે લોકો જાણતા અજાણતા પોતાની મર્યાદાઓ ઓળંગવા માટે મજબૂર બને છે. ત્યારબાદ ઊભી થતી પરિસ્થિતિઓ માટે માત્ર સમાજને જવાબદાર ઠેરવી શકાય નહીં. સમાજનું ભવિષ્ય વ્યક્તિ પૂજા, જૂથવાદ કે મૌનથી નહીં, પરંતુ પારદર્શિકતા, જવાબદારી અને સત્યના માર્ગથી સુરક્ષિત અને બને છે. જે લોકો આજે સત્ય અને સમાજ હિતના અવાજને અવગણે છે, તેઓએ યાદ રાખવું જોઈએ કે સમય દરેક નિર્ણયનો હિસાબ રાખે છે. અમારો હેતુ કોઈને વિરોધ કરવાનો નથી, પરંતુ સમાજ, સંસ્થા અને સનાતન ધર્મના હિતનું રક્ષણ કરવાનું છે. કારણ કે જ્યારે સમાજ હિત જોખમમાં હોય ત્યારે મૌન રહેવું પણ એક પ્રકારનો અપરાધ બની જાય છે. સમજદાર માટે એક ઈશારો પૂરતો છે. જેઓને સમજાય તેઓને વંદન, અને જેઓ હજુ પણ ન સમજવા માગતા હોય તેમને અભિનંદન. ધ્યાન રાખો, સમાજ સર્વોપરી છે, વ્યક્તિ નહીં. સત્ય સર્વોપરી છે, સ્વાર્થ નહીં. સનાતન સર્વોપરી છે, અહંકાર નહીં. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સનાતન ધર્મની જય, ઉમિયા માતાની જય, ભારત માતા કી જય, વંદે માતરમ.